ચલો સ્ટાર્ટ કરીએ. આજનો ટૉપિક છે ડોમેસ્ટિક વાયરિંગ. ડોમેસ્ટિક વાયરિંગ એટલે આપણા ઘરમાં જે વાયરિંગ છે એના અગત્યના MCQs આપણે જોઈશું, જે આવનારી વાયરમેનની ભરતી માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હશે. સમજજો ખાસ. વાયરિંગ તમે જોયું હોય તો અલગ અલગ પ્રકારનું વાયરિંગ હોય છે, જેમ કે ક્લેટ વાયરિંગ, ત્યાર પછી કેપિંગ વાયરિંગ, ત્યાર પછી તમે જુઓ તો બેટન વાયરિંગ, કોન્ડ્યુક્ટ વાયરિંગ, અલગ અલગ પ્રકારના વાયરિંગ હોય છે. તો વાયરિંગમાં શું જોવાનું હોય? સૌથી મોટો પ્રશ્ન એ છે. તો સૌથી પહેલાં ખર્ચો, મતલબ આપણા ઘરમાં વાયરિંગ કરવું છે તો સૌથી પહેલાં આપણે આપણું બજેટ જોઈએ છે. બિલકુલ વાત સાચી છે. પછી આપણે શું જોઈએ તો મેકેનિકલ પ્રોટેક્શન જોઈએ, મતલબ મજબૂતાઈ કેટલી છે, રિપેરેબલ છે કે નહીં એ પણ આપણે જોઈએ. ત્યાર પછી આપણે એ પણ જોઈએ કે ભાઈ એમાં ફાયર મતલબ આગ લાગવાની કોઈ પોસિબિલિટી છે કે નહીં, એ પણ જોઈએ આપણે. પછી એમાં એની પોપ્યુલરિટી કેવી છે, મતલબ કેટલા વર્ષ સુધી ચાલશે, એની લાઈફ છે. ક્લિયર? તો આ બધી વસ્તુ આપણે જોતા હોઈએ છીએ. ક્લિયર થાય છે? તો વાયરિંગ આપણે વાયરની જે સાઇઝ હોય છે એ આપણે SWG એટલે કે સ્ટાન્ડર્ડ વાયર ગેજ પ્રમાણે આપણે એને, જેમ કે તમને ખ્યાલ જ છે કે આ પ્રકારનું તમે જોયું હોય તો આ સ્લોટ જે હશે એમાં વાયર નાખવાથી એની સાઇઝ ખબર પડશે તમને. એટલે કે એનું જે સ્ટાન્ડર્ડ વાયર ગેજ છે એનું ગેજ આપણને ખ્યાલ આવશે. જેમ કે કોઈ વાયર છે તો એમાં તમે જોયું હોય 1.5 mm નો વાયર હોય છે. પછી બીજી વસ્તુ શું હોય છે કે ભાઈ વાયરિંગ હોય તો આપણે એના કેટલાક નિયમો બી આપણને ખ્યાલ હોવા જોઈએ. જેમ કે ધારો કે અહીંયા આપણા ઘેર ઓલું મીટર આવે છે, એનર્જી મીટર, એ એનર્જી મીટર અહીંયા છે. ક્લિયર? તો ફ્લોરથી એનર્જી મીટરનું અંતર કેટલું હોવું જોઈએ? તો એક્ઝામ્પલ તરીકે આપણે 1.6 હોય, 1.5 હોય મીટર. ક્લિયર છે? પછી બાથરૂમની અંદર સોકેટ હોય તો તમને ખ્યાલ હોવો જોઈએ કે 1.5 મીટર એની હાઇટ રાખવામાં આવે છે. પછી તમે જોયું હોય તો સ્વિચ બોર્ડ છે, સીલિંગ ફેન છે. ક્લિયર છે? તો આ બધી વસ્તુ તમને ખ્યાલ હોવી જોઈએ. તો વાયર અલગ અલગ પ્રકારના વાયરિંગ આપણે કરીએ છીએ. ક્લેટ વાયરિંગ છે, કેપિંગ વાયરિંગ છે, બેટન વાયરિંગ છે, કોન્ડ્યુક્ટ વાયરિંગ છે. ક્લિયર? પણ આમાં કેવું હોય કે જો પ્રોફેશનલ તરીકે આપણે વિચારીએ તો રૂલ હોય છે. રૂલ એટલે કે IE રૂલ, જે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ પ્રમાણે જે અમુક રૂલ હોય છે, ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ પ્રમાણે રૂલ હોય છે. ક્લિયર? પણ ઇન્ડિયાના જે સ્ટાન્ડર્ડ હોય છે ને, પાછા સમજો, ઇન્ડિયાના સ્ટાન્ડર્ડ હોય તો એમાં કેવું IS, એમાં આ રીતે નંબર હોય, જેમ કે 23, 46, 16 એવા બધા અલગ અલગ પ્રકારના નંબર હશે. ક્લિયર? ખ્યાલ આવ્યો કે નહીં? તો અલગ અલગ સર્કિટ હશે, અલગ અલગ ઇન્ડસ્ટ્રીયલ વાયરિંગ હોય તો એનું વાયરિંગ એક અલગ હોય, એમાં વાયર જાડો વપરાય છે. ક્લિયર? PVC કેબલનો બી ઉપયોગ થાય છે અંડરગ્રાઉન્ડ માટે. તમે જોયું હોય VIR કેબલ હોય છે. ક્લિયર? ચાલો વાત કરીએ, આપણે પ્રશ્નોની ચર્ચા કરીએ. કેમ કે આમાં ટાઈમ, જો થિયરી સમજાવવા બેસીશું તો ઘણો ટાઈમ જતો રહેશે. પ્રશ્ન શું કહે છે? અહીંયા સિમ્બોલ તમારે ચેક કરવાના છે કે કયો સિમ્બોલ ક્યાં લાગુ પડે છે. ચાલો, તો અહીંયા જો પહેલામાં શું આવશે તો જનરલ વાયરિંગ. તો પહેલામાં તમે જો જનરલ વાયરિંગમાં આ ટાઈપનું સિમ્બોલ હશે. સરફેસ વાયરિંગ, તો સરફેસ વાયરિંગમાં શું આવશે ભાઈ? તો આ ટાઈપનું હશે સરફેસ વાયરિંગ. ચાલો, તો જો પહેલામાં S, બીજામાં R હોય એવું કયું છે? યસ, C. તો તમારો આન્સર C આવશે. ત્રીજામાં શું આવશે? Q આવશે. સરફેસ નીચેનું વાયરિંગ આવશે. સરફેસ કોન્ડ્યુક્ટ વાયરિંગ જે છે એમાં P આવશે, આ રીતનું. પછી કન્સીલ્ડ કોન્ડ્યુક્ટ વાયરિંગ હોય છે એમાં T આવશે. આ રીતના આ સિમ્બોલ તમે જોઈ લેજો. જો અલગ અલગ પ્રકારના સિમ્બોલ હોય છે, સિમ્બોલનો પણ લેક્ચર મેં અપલોડ કરી દીધો છે, જોઈ લેજો એકવાર. વાયરિંગ એસેસરીઝને દિવાલ પર માઉન્ટ કરવા માટે ઓછામાં ઓછા કેટલા ઊંડાઈના રાઉન્ડ બ્લોક વાપરવા જોઈએ?
ચાલો, તમે જોયું હોય વાયરિંગ એસેસરીઝમાં દિવાલ પર માઉન્ટ કરવા માટે ઓછામાં ઓછા કેટલા ઊંડાઈના રાઉન્ડ બ્લોક વાપરવા જોઈએ. તો ડ્રિલ મશીન તમે જોયું હશે, એના પહેલાં રાઉન્ડ બ્લોક આપણે વાપરતા હોઈએ છીએ માઉન્ટ કરવા માટે. તો કેટલા ઊંડાઈના હોવા જોઈએ, પ્રશ્ન એ છે. તો 4 સેન્ટીમીટર યાદ રાખજો. તાળા માર્યા વિનાના પ્રત્યેક સ્વિચ બોર્ડ જમીનથી કેટલી ઊંચાઈ કરતાં વધારે ઊંચાઈ ઉપર ફિટ કરવા જોઈએ. તો આન્સર આવશે 1.25 મીટર. ચલો, TW રાઉન્ડ બ્લોકની સાઇઝ 75x25 દર્શાવવામાં આવી છે, જેમાં પ્રથમ માપ અને બીજું માપ ખાલી જગ્યા દર્શાવે. પ્રથમ માપ શું દર્શાવે છે? તો પ્રથમ માપ ઓવરઓલ ત્રિજ્યા અને બીજું શું બતાવે છે? જાડાઈ. નેક્સ્ટ, વાયરિંગમાં કયા પ્રકારના વુડ સ્ક્રૂ વધારે વપરાય છે? વુડ સ્ક્રૂ આવે છે ભાઈ, લાકડાના જે સ્ક્રૂ આવે છે, વુડ સ્ક્રૂ કહીશું એને આપણે. તો તમે જોયું હોય તો સ્લોટેડ કાઉન્ટર, પછી સ્લોટેડ રાઉન્ડ હેડ, સ્લોટેડ રેઝિક કાઉન્ટ, તો આપેલ તમામ આવશે. વાયરિંગમાં વિવિધ એસેસરીઝને ફિક્સિંગ કરવા માટે સ્ક્રૂનો ઉપયોગ થાય છે. ખીલી કરતા સ્ક્રૂના ફાયદા છે. તો અહીંયા જુઓ તમે, તો ખીલી કરતા સ્ક્રૂ એસેસરીઝને મજબૂતાઈ પકડી રાખે છે. જો ખીલી સ્ક્રૂ હશે ને, તમે જોયા હોય તો એમાં આ રીતના, મતલબ તમે આરામથી એને સ્ક્રૂ ડ્રાઈવરનો ઉપયોગ કરીને પણ તમે ખોલી શકો, મતલબ એને શું કહેવાય, ફિટ કરો તો ફિટ કરી શકો. ખીલીમાં કેવું હશે, એમાં એવું નહીં હોય, એમાં સીધી જ આ રીતનું હશે ખીલી, આ રીતની શેપમાં ખીલી હશે. તો તમે અહીંયાથી કૂટશો તો મતલબ અહીંયાનું ધારો કે અહીંયા દિવાલ છે, તો દિવાલમાં શું, તો પ્લાસ્ટરની પણ નીકળી જવાની શક્યતા રહે. આમાં એવું નહીં થાય. ક્લિયર છે? તો અહીંયા આપેલ તમામ આન્સર આવશે. એક મેટ્રિક થ્રેડેડ સ્ક્રૂનું સ્પેસિફિકેશન M420 દર્શાવેલ છે. તો M4 એ અને આ શું દર્શાવે છે? મતલબ M ખાલી જગ્યા 4 ખાલી જગ્યા અને 20 ખાલી જગ્યા શું દર્શાવે છે? તો શું આવશે આમાં? મેટ્રિક થ્રેડ ડાયમીટર, મેટ્રિક થ્રેડ, પછી ડાયામીટરમાં અને લંબાઈમાં આવશે. વાયરિંગ કરતી વખતે નીચેના પૈકી કયા ડાયાગ્રામનો ઉપયોગ વાયરિંગ કાર્યને સરળ બનાવે છે? ચાલો, તો જો લેઆઉટ ડાયાગ્રામ, ઇન્સ્ટોલેશન ડાયાગ્રામ, આ તમે મેટલેબમાં બી બનાવી શકો. બરાબર, અલગ અલગ સોફ્ટવેરનો ઉપયોગ તમે કરીને બનાવી શકો છો. ડાયરેક્ટ બનાવવા જવાનું નહીં હાથથી, સોફ્ટવેરનો ઉપયોગ કરીને તમે બનાવી શકશો. તો લેઆઉટ છે, ઇન્સ્ટોલેશન ડાયાગ્રામ છે, વાયરિંગ ડાયાગ્રામ છે, આપેલ તમામ. નેક્સ્ટ વિડીયોમાં હું તમને બતાવીશ કે અલગ અલગ સોફ્ટવેર હોય છે. જેમ કે હું યુઝ કરતો હતો ને ભાઈ, પ્રોટીયસ સોફ્ટવેરનો યુઝ કરતો હતો. પ્રોટીયસ સોફ્ટવેરથી તમે ઇઝીલી વાયરિંગ કરી શકો. ધારો કે તમારી પાસે કોઈ આર્ડિનો છે, બરાબર, આર્ડિનોનો ઉપયોગ કરી, ધારો કે તમારી પાસે આર્ડિનો છે, તમે આર્ટિફિશિયલ આર્ડિનોનો ઉપયોગ કરી તમે તેમાં પ્રોગ્રામિંગ કર્યા બાદ તેમાં જે આઉટપુટ તમને મળશે, તો તમે જોઈ શકો ક્યાં એરર આવે છે. ત્યાર પછી તમે એ પ્રોગ્રામ તમારી પાસે જે હાર્ડવેરના ફોર્મમાં આર્ડિનો હોય એમાં તમે એપ્લાય કરી તમે યુઝ કરી શકો છો. ક્લિયર છે? તો તમને ખ્યાલ આવશે. મતલબ તમારું જે વાયરિંગ છે સૌથી પહેલાં તમે સોફ્ટવેરમાં કરશો, ત્યાર પછી તમે હાર્ડવેરમાં કરશો. ડાયરેક્ટ કરવા જશો તો ખર્ચો પણ વધી જશે. આર્ટિફિશિયલમાં એવું કંઈ ના હોય, એમાં કંઈ વાયરિંગમાં પ્લસ માઇનસ તમે ચેન્જ કરી દો તો એમાં કંઈક નુકસાન નથી થવાનું, સર્કિટ રન નહીં કરે. આમાં તો શું થશે, કંઈક ને કંઈક તમારે નાના કોમ્પોનન્ટ જે હશે એ ફેલ થવાના ચાન્સીસ રહે છે. ક્લિયર? તો અહીંયા આન્સર શું આવશે? ડી આવશે. ઇન્સ્ટોલેશન પ્લાનમાં નીચેના પૈકી શું પ્રદર્શિત થતું નથી? તો એસેસરીઝની ભૌતિક સ્થિતિ, વાયરિંગનો અંતિમ દેખાવ, એસેસરીનો પ્રકાર, એસેસરીનો કનેક્શન. શું આવશે ભાઈ અહીંયા? તો એસેસરીઝનો કનેક્શન. BIS એ નીચેના પૈકી કયું વાયરિંગ રેસિડેન્ટલ બિલ્ડિંગ માટે ભલામણ કરેલું નથી? તો ક્લિટ વાયરિંગ છે એ BIS એ રેસિડેન્ટલ બિલ્ડિંગ માટે ભલામણ કરેલું નથી. ડોમેસ્ટિક વાયરિંગમાં નીચેના પૈકી કઈ સબ સર્કિટનો ઉપયોગ થાય છે? તો તમે જોયું, લાઇટ, ફેન સબ સર્કિટ અને પાવર સબ સર્કિટ, એટલે આ બેનો ઉપયોગ થશે. લાઇટ અને ફેન સબ સર્કિટમાં લાઇટ, ફેન 6 એમ્પિયર સોકેટ આઉટલેટના પોઈન્ટની સંખ્યા વધારેમાં વધારે કેટલી હોવી જોઈએ? પ્રશ્ન પૂછાશે હો ભાઈ આવો. તો 10 હોવી જોઈએ. પ્રત્યેક લાઇટ અને ફેન સબ સર્કિટમાં વધારેમાં વધારે કેટલો લોડ જોડી શકાય? 800 વોટનો.
લાઇટ અને ફેન માત્ર ફેન માટેનું વાયરિંગ કરવાનું હોય તો ફેનની વધારેમાં વધારે સંખ્યા કેટલી હોવી જોઈએ? 16. પ્રત્યેક પાવર સબ સર્કિટમાં વધારેમાં વધારે કેટલો લોડ જોડી શકાય? કેટલો લોડ જોડી શકાય? 3000 વોટ. પ્રત્યેક પાવર સબ સર્કિટમાં વધારેમાં વધારે કેટલા આઉટલેટ રાખી શકાય? 2. ડોમેસ્ટિક વાયરિંગમાં 16 એમ્પિયર કરતાં વધારે કેપેસિટીના પ્લગ સોકેટને કંટ્રોલ કરવા માટે નીચેના પૈકી કઈ સ્વિચ સર્કિટ બ્રેકરનું વાપરવું જોઈએ? આન્સર આવશે A અને B. ડબલ પુલ સ્વિચ અને MCB. બાથરૂમમાં કેટલી ઊંચાઈ કરતાં નીચે સર્કિટ આઉટલેટ લગાડવું જોઈએ નહીં? તો આવશે અહીંયા 130 સેન્ટીમીટર. BIS નિયમ અનુસાર વાયરિંગમાં નીચેના પૈકી કઈ એસેસરીઝ ન વાપરવી જોઈએ? મલ્ટીપ્લેગ એડેપ્ટર. પ્રત્યેક સીલિંગ ફેન ભોંયતળિયાથી ઓછામાં ઓછી કેટલી ઊંચાઈ પર લગાડવો જોઈએ? તો આવશે 2.75 મીટર. પ્રત્યેક સ્વિચ ભોંયતળિયાથી ઓછામાં ઓછી કેટલી ઊંચાઈ પર ફિક્સ કરવી જોઈએ? તો 1.3 મીટર. બધા ડેટા યાદ રાખજો, પરીક્ષામાં પૂછાશે ભાઈ. દિવાલ પર સાચી હોરિઝોન્ટલ લાઇન ખેંચવા માટે નીચેના પૈકી કયા સાધનનો ઉપયોગ થાય છે? તો C આવશે, સ્પિરિટ લેવલ અને વોટર લેવલ. જો તમે જ્યાં જોબ કરશો ને ભાઈ, ત્યાં તમારે આ પ્રકારના ડેટા યાદ હોવા જોઈએ. અને બીજી વસ્તુ કે તમારે કોઈ ઇન્ડસ્ટ્રીમાં વાયરિંગ નથી કરવાનું, તમારે ઓફિસમાં જે પ્રોબ્લેમ થશે એ તમારે જોવાનું રહેશે. ક્લિયર છે? દિવાલ પર સાચી વર્ટિકલ લાઇન ખેંચવા માટે નીચેના પૈકી કયા સાધનનો ઉપયોગ થાય છે? તો આવશે પ્લમ્બર. નીચેના પૈકી કયા સ્થળે ક્લિટ વાયરિંગ વાપરી શકાય? ક્લિટ વાયરિંગ તો ટેમ્પરરી વાયરિંગ તરીકે ઓળખવામાં આવે છે. ક્લિટ વાયરિંગ યાદ રાખજો. ક્લિયર છે? તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં બીજા લેક્ચર જોઈશું. ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, તમારા મિત્રો સુધી શેર કરો. ઓકે. જય હિન્દ, જય ભારત.